ને પાણી જો બધો એ પૂરો થવા આવ્યો છે અને હરી આપણી બાઈક અને જાશું હવે ઘરે ચાલવા જેવો આમાં છાસ છે અને આપણી બાઈક હારી અને જઈશી મરમાસાની વાડીએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે તો આવ્યો જ નથી, જાઉં હું રહ્યો મારા માસાની વાડી, જાઉં છાસ પહોંચાડવા જેવો આમાં છાસ છે અને આપણી બાઈક હારી અને જઈશી મારા માસાની વાડી. અત્યારે રોડમાં હતો મતલબ કેનાલની ઉપર, જો કેનાલ બાજુમાં જતો અને જાઉં હું મારા માસાની વાડી છાસ પહોંચાડવા. તો હાલો હું જતો હું જરાક. મેં તો બ્લોગ ચાલુ કરી રાખી જાઉં, ચાલુ કરવાનું ભૂલાઈ ગયો તો થોડોક. તો હાલો હું મળું તમને આગળ. તો હવે આવી ગયો તો મારા માસાની વાડીએ. જો એની વાડી આવ્યા તો બધી વાડી ફેડાઈ ગઈ છે. એની વાડી છે જો અત્યારે અહીંયા તાળો દીધો, અહીંયા છા ટીંગાડી જાઉં પછી ફોન કરી દઈશ એને, કહી દઈશું કે અહીંયા રાખી ગયા, અહીં લઈ જાજો. અત્યારે એ છેટે હશે બીજી વાડીએ, આગળ વાડી છે હું ગયા હશે ને અત્યારે વાડીએ જતો. હાલો હવે નીકળી આપણી વાડી. એંડા વીણવાનું બાકી પડ્યા હતા, એંડા વીણી રાખી. તો ટ્રેક્ટર હાકે હેરા ભાઈ રવજીભાઈ ટ્રેક્ટર હાકે છે હેરા. તે હું આ તો જવાશે નહીં કેમ કે મોડો થાય એટલે. તો હાલો હવે જઈ આપણી વાડીએ, બન્યા રહો બ્લોગમાં. તો હવે આવી ગયા હતા એંડા વીણવા. જો આપણા એંડા હે જરા જેટલા વધ્યા છે એ રહી. હું મારી બેનની વીણે હેરા અને હું હવે વીણવા માંડીશ. જો અત્યારે પાણી પીવા આવ્યા તો તારા લાગી છે, બે કેનડા ભરલ પડ્યા આપણા. હાલો પાણી પીને મંડી જઈએ એંડા વીણવા. જો આ હજી કાચી માળામાં પડી ગયા, અડધી પાકી ગઈ છે. આખા ગામના એંડા પૂરા થઈ ગયા પણ હજી અમારે નથી થયા. પાણી હજી ખાલી જ પાયો છે એટલે. હાલો વીણવા મંડી એંડા. તો એંડા વીણતા હતા અને હવે ખડ લે રા મમ્મીની અને મારી બેનની. એંડા બાકી છે થોડાક હજી, એમ તો વધારે પડતા વીણાઈ ગયા, થોડાક જ બાકી રહ્યા. અને હવે જઈશું ઘરે કેમ કે વાગો છે રાત ગયા યાર. એક તો ભૂલાઈ જાય બોલતા ક્યારેક વાંધો નહીં, તો કે નીકળી જતા હોય બ્લોગ બનાવતા નક્કી ના હોય. આપે રિયલ જ રહી વધારે પડતા એટલે વાગા છે બપોરના 12:30 થયા છે અને તપ ઘણો વધી ગયો છે. એટલે હવે ઘરે જઈ રોટલા બોટલા ખાઈ અને પછી હોઈ જાય. પછી વળી આવશું બપોર પછી આવશું 3, 3:30, 4 વાગે. એટલે પછી પાણી ચાલુ કરી રાખશું આપણે. પછી પાણી ચાલુ કરવાનું છે. પાણી પી જાય પછી થોડાક એંડા બાકી છે, એ મેળ આવશે તો હાંજ સુધી વીણશું. એટલે હાંજના આવશું, બપોર પછી આવશું એટલે વીણશું. અત્યારે તો જો આપણી બાઈક કને જાઉં રહ્યો, હરી આપણી બાઈક અને જાશું હવે ઘરે જઈને રોટલા બોટલા ખાઈ. હાલો તમને મળું આગળ, બની રહો બ્લોગમાં. ઓકે. તો વળી આવી ગયા હતા વાડીએ. હવે પાણી ચાલુ કરવાનું છે અને પાણી જો બધો એ પૂરો થવા આવ્યો છે અને જરાક દેખાય છે ઢમડો, એટલે જારી રાખી છે જરાક દેખાય. અને હવે જરાક ખોદીને હરખો કરવો પડશે ને પાણી નહીં ઉપાડે. પાવાનો તો થોડોક જ છે પણ હવે થોડોક પાવા હાટું અંદર ગારામાં ઢરવો પડશે. પાવડો ખણતો અને ઢરું અંદર બી શું ગંધારો થાય છે વળી પાછો ગારાવાળો. અને ફોન અંદર નહીં લઈ જાય લાગુ ને ક્યાંક પડી ગયો તો ગયો એવો કામકાજ છે કે અંદર. બીજો કાંઈ નહીં, પાણી અંદર ગારો દેખાય, ગારો ગુડે જેટલો હોય. ગારો પોતે ગુડે જેટલું, પાણી કેટલો થઈ જાય ખબર નથી. હવે તેડી મને ઘણો હતો પાણી અંદર ઢરે તો તેડી, અત્યારે ઘણો જ હશે. હાલો હું હવે જાઉં, એ કચરો હરખો કરી નાખું. તો હવે પાણી ચાલુ કરી નાખ્યું છે, ફટફટીઓ ચાલુ થઈ ગયો છે અને જો પાણી ચાલુ છે બાગા જીકી. અને મારા વર્ગે જો ગારાવાળા પગ થઈ જાય પાછા, અંદર બહાર નીકળીને એટલે વળી પાછા ગારાવાળા પગ થઈ જાય. એમ હવે ધોવા પડશે આને. જો ફોન બધો રાખી દીધો તો ખીચામાંથી કાઢીને પડી જાય તો હેરાન થાય. ચપલું જુઓ ખાલી. અને પાણી આપણું ચાલુ છે. તો હાલો મંડી પાણી વારવા, તમને પછી મળું. તો હવે પાણી પાઈ દીધો છે, એંડામાં પાણી પાઈ રાખ્યું છે. થોડો ઘણો બાકી હતો એ પાઈ દીધો અને હવે મશીન બંધ કરી રાખ્યું છે અને હવે કાગળ માથે રાખી દીધો, ગરમ થઈ ગયો છે એટલે. અને હવે ઢાંકી રાખી અને હવે આ વ્લોગને પણ કરી પૂરો, કેમ કે ઘરે કાંઈ કામ હોતો નથી, પછી ફોન ચાર્જિંગમાં લગાડું છું એટલે. હાલો હવે હું મળું તમને કાલે નવા વ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.